ઘણા લોકો કિડનીમાં પથરીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, ત્યારે પથરીની સમસ્યા ખરાબ જીવનશૈલી અને ખરાબ આહારના કારણે થાય છે. અયોગ્ય આહારને કારણે કિડનીને ખરાબ રીતે નુકસાન થઈ શકે છે અને પથરી ત્યારે બને છે જ્યારે કેલ્શિયમ, ઓક્ઝાલેટ અને યુરિક એસિડ જેવા પદાર્થો શરીરમાંથી બહાર નથી નીકળી શકતા અને પથરીનું રૂપ લઈ લે છે. કિડની શરીરનું એક મહત્વનું અંગ છે જે લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે અને તે શરીરમાંથી ગંદકી દૂર કરવાનું પણ કામ કરે છે. જ્યારે તમારો આહાર અને જીવનશૈલી ખરાબ હોય ત્યારે આ ગંદકી ગાંઠમાં ફેરવાઈ જાય છે, જેના કારણે કિડનીમાં પથરીની સમસ્યા થાય છે અને આનાથી ઘણી મુશ્કેલીઓ થઈ શકે છે. અને કિડનીમાં પથરીના લક્ષણો લાંબા સમય પછી દેખાય છે અને શરીરમાં જોવા મળતા કેટલાક લક્ષણો કિડની સ્ટોનનો સંકેત આપે છે. અને પથરી ત્યારે બને છે જ્યારે તમે જે ખોરાક લો છો અને તેમાંથી નીકળતી અશુદ્ધિઓ કિડની અથવા તો પેશાબ નળીમાં જમા થવા લાગે છે અને પેટના નીચેના ભાગમાં દુખાવો થવો. જો તમારે દુખાવો આ ભાગોમાં અચાનક શરૂ થાય છે અને આ દુખાવો ક્યારેક તીવ્ર અને ક્યારેક ઓછો હોઈ શકે છે. પથરીના કારણે રક્તસ્રાવ પણ સામાન્ય છે અને પેશાબ કરતી વખતે બળતરા અથવા દુખાવો થાય છે તો તે કિડનીની પથરી અને ચેપના કારણે હોઈ શકે છે. જ્યારે કેલ્શિયમ, ઓક્ઝાલેટ, યુરિક એસિડ જેવા મિનરલ્સ બનવા લાગે છે ત્યારે તે પથરીનું કારણ બની શકે છે. અને વધુ પડતું કેલ્શિયમ અને ઓક્ઝાલેટ પથરી બનાવે છે અને વ્યક્તિએ દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. તે પેશાબના પ્રવાહને નિયંત્રિત કરે છે અને કિડનીમાં પથરી બનતા અટકાવે છે. અને વધુ પડતું મીઠું, પ્રોટીન અને ખાંડ ખાવાથી કિડનીમાં પથરી થઈ શકે છે. સ્થૂળતા અને ડાયાબિટીસના કારણે કિડની ઇન્ફેક્શન અને પથરીની સમસ્યા થઈ શકે છે. જો તમારામાં આમાંથી કોઈ પણ લક્ષણ હોય તો તાત્કાલિક સારવાર કરાવો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.